Hello students, I am Meera Pao and welcome to RKC online teaching of Gujarati Form 5. લાસ્ટ વિડીયોમાં આપણે રિવિઝન MCQ ટેક્સ્ટ બુકના કર્યા. આઈ હોપ તમે બધાએ જોયા હશે, સમજ્યા હશે અને એવી જ રીતે બધા પાઠના બીજા બધા MCQની પ્રેક્ટિસ પણ કરી હશે. હવે મેં જેમ કહ્યું હતું એમ કે આજના આ વિડીયોમાં આપણે ગ્રામર ટોપિકના MCQનું રિવિઝન કરીશું. જો કોઈ પણ પ્રશ્ન ખાલી જગ્યા કે મેચમાં પૂછાય, ટેક્સ્ટ બુકમાં ખાલી જગ્યા અને મેચને એવા પ્રશ્નો તમને ઓલરેડી આપેલા જ છે, તો એ પ્રેક્ટિસ કરવામાં તમને ઇઝી રહે. પણ MCQ બેઝડ આપણા ટેક્સ્ટ બુકમાં અને ગ્રામરમાં તો આપેલા જ નથી, અને ટેક્સ્ટ બુકમાં આપેલા છે તો એ પણ ખૂબ જ ઓછા આપેલા છે. તેથી મેં તમને MCQ કેવી રીતે પૂછાઈ શકે એનો તમને આઈડિયા આવે, એની તમે પ્રેક્ટિસ કરી શકો, એ માટે આ બે MCQના રિવિઝનના વિડીયો બનાવેલા છે. હવે એવું જરૂરી નથી કે આમાં જે MCQ છે એ જ તમને પૂછાય, બરાબર? કારણ કે તમારે તો ટેક્સ્ટ બુકનો 9 પાઠનો કોર્સ છે, તો એ 9 પાઠમાંથી ઘણા બધા MCQ બની શકે અને એમાંથી કોઈ પણ પૂછાઈ શકે. તો તમારે ટેક્સ્ટ બુકના 1થી 9 પાઠનું કન્ટેન્ટ, એટલે કે એ પાઠમાં સ્ટોરીમાં કઈ કઈ વસ્તુઓ આવે છે એ બધી વસ્તુઓ એઝ અ ઓબ્જેક્ટિવ ટાઈપ લર્ન કરવાની છે. ઇવન ક્વેશ્ચન આન્સર પણ, કારણ કે ક્વેશ્ચન આન્સરમાંથી પણ ગમે તેવો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન બનાવી અને પૂછાઈ શકે. તમે જે મેં ટેક્સ્ટ બુકના MCQ તમને રિવિઝન કરાવ્યા એમાં જોયું હશે કે એમાં ઘણા બધા MCQ એવા હતા જે પાઠમાંથી, કાવ્યમાંથી વચ્ચેથી લેવામાં આવેલા હોય. કોઈ પણ કાવ્ય પંક્તિ તમને પૂરી કરવાની પૂછવામાં આવે, પાઠમાંથી કોઈ પણ શબ્દ અથવા તો વાક્ય લઈને પૂછવામાં આવે, બરાબર? તો તમારે 1થી 9 પાઠનું, 1થી 8 પાઠ અને 10મો પાઠ, એટલે કે ટોટલ 9 પાઠનું કન્ટેન્ટ બરાબર યાદ રાખવાનું છે. એવી જ રીતે આપણા ગ્રામર ટોપિક છે લિંગ અને વિશેષણ અને નામ. તો એ બંનેમાં પણ આપણને MCQ ક્યાંય સ્વાધ્યાયમાં આપેલા નથી. આપણે લિંગમાં 2 પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હતી. એક પ્રશ્ન હતો કે નીચેના શબ્દોની જાતિ ઓળખાવો, બરાબર? જાતિ ઓળખાવો, તો ફરીથી થોડું રિવાઇઝ કરી લઈએ જેથી તમને માઇન્ડમાં પાછું ક્લિયર થઈ જાય કે જાતિના 3 પ્રકાર છે, બરાબર? પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, જેને નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ પણ કહેવામાં આવે છે. તો આમ જાતિના 3 પ્રકાર છે. હવે એ જાતિના 3 પ્રકાર ઓળખવાના કઈ રીતે? તો તમને જે કોઈ પણ શબ્દ આપેલો છે એની પાછળ જો કેવો લાગે તો એ નર જાતિ અથવા તો પુલ્લિંગ જાતિનો શબ્દ છે એમ કહેવાય. જો એ શબ્દની પાછળ કેવી લાગે તો એ શબ્દ નારી જાતિ અથવા તો સ્ત્રીલિંગ જાતિનો છે એમ કહેવાય. અને જો એ શબ્દની પાછળ કેવું લાગે તો એ શબ્દ નાન્યતર જાતિ અથવા તો નપુંસકલિંગ જાતિનો છે એમ કહેવાય. તો આ થઈ જાતિ ઓળખવાની રીત. લિંગમાં આપણે બીજી એક્સરસાઇઝ કરેલી હતી કે શબ્દોની લિંગ બદલો. એટલે કે તમને જો નર જાતિમાં શબ્દ આપેલો હોય, પુલ્લિંગમાં શબ્દ આપેલો હોય, તો તમારે એનું સ્ત્રીલિંગ એટલે કે નર જાતિ કરવાનું. અને જો શબ્દ તમને નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગમાં આપેલો હોય તો તમારે એનું નર જાતિ એટલે કે પુલ્લિંગ કરવાનું, બરાબર? તો આ 2 લિંગની જે 2 એક્સરસાઇઝ છે, એના જે 2 પાર્ટ પડે છે કે કેવી રીતે પૂછાઈ શકે, એના MCQ મેં તમને અહીંયા પ્રેક્ટિસ માટે આપેલા છે. આપણો સેકન્ડ ગ્રામરનો ટોપિક હતો નામ અને વિશેષણ. નામ એટલે કે સંજ્ઞા અને વિશેષણ. તો એમાં પણ આપણે પ્રશ્ન કરેલો હતો કે નીચેના વાક્યોમાંથી નામ અને વિશેષણ શોધો.
તો એ નામ અને વિશેષણ શોધો એના પણ MCQ બેઝડ ક્વેશ્ચન અને બ્લેન્ક્સ બનાવી મેં તમને અહીંયા પ્રેક્ટિસ માટે આપેલા છે. વન્સ અગેઇન કીપ ધીસ થિંગ ક્લિયરલી ઇન યોર માઇન્ડ ધેટ આમાંથી જ MCQ આવે એવું નથી. કોઈ પણ આવી રીતના બીજા MCQ બનાવી તમને પૂછાઈ શકે. તો લેટ સ્ટાર્ટ. આપણે ચાલુ કરીએ. સૌથી પહેલો તમને અહીંયા પ્રશ્ન આપેલો છે કે હાથી શબ્દનું સ્ત્રીલિંગ શું થાય? જેના 4 ઓપ્શન તમને આપેલા છે: હાથીણી, હાથણી, હાથીન, હથીની. બરાબર. તો આપણે લિંગ બદલો એ એક્સરસાઇઝમાં હાથીનું સ્ત્રીલિંગ શીખેલા હતા કે હાથીનું સ્ત્રીલિંગ થાય હાથણી, નોટ હાથીણી. ક્લિયરલી હાથણી. એટલે કે આપણને જે બ ઓપ્શન આપેલો છે એ આ પ્રશ્નનો સાચો જવાબ થશે. એટલે કે બ છે એ સાચો જવાબ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે મામી શબ્દનું પુલ્લિંગ શું થાય? તેના 4 ઓપ્શન તમને આપેલા છે: માસા, મામા, માસી અને માજી. તો આ તો એકદમ ઇઝી છે, બધાને ખબર છે, આવડે એવું છે કે મામી શબ્દનું પુલ્લિંગ એટલે કે મામી સાથે કોણ હોય? તો મામી સાથે હંમેશા મામા હોય. એટલે કે આ પ્રશ્નનો સાચો જવાબ થશે, સાચું ઓપ્શન થશે બ, મામા. ત્યારબાદ નેક્સ્ટ નંબર 3 આપેલું છે ગાય શબ્દનું પુલ્લિંગ ખાલી જગ્યા થાય. બરાબર. હવે જનરલી વિદ્યાર્થીઓ છે એ ગાય હોય તો એની સાથે ભેંસ જ લખી નાખે, ગાય ભેંસની જોડી. તો એ સાચું નથી, કારણ કે ગાય સાથે ક્યારેય ભેંસ હોય નહીં. બરાબર. ગાય શબ્દનું પુલ્લિંગ ખાલી જગ્યા થાય એના ઓપ્શન તમને આપેલા છે: ભેંસ, બળદ, ગાયો અને એક પણ નહીં. તો ગાય છે, ગાય કેવી એટલે એ સ્ત્રીલિંગ છે, તો એનું પુલ્લિંગ થશે બળદ. બળદ. બરાબર. કારણ કે ભેંસ છે એ તો પોતે જ, ભેંસની પાછળ આપણે શું લગાવીએ? કેવી. તો એ સ્ત્રીલિંગ થયું. તો સ્ત્રીલિંગનું ગાય છે એ સ્ત્રીલિંગ અને ભેંસ પણ સ્ત્રીલિંગ. તો ભેંસ છે એ પુલ્લિંગ શબ્દ છે જ નહીં. તો ગાયનું પુલ્લિંગ ક્યારેય પણ ભેંસ ભૂલથી લખવાનું નહીં. ગાયની સાથે એનું પુલ્લિંગ હંમેશા શું આવે? બળદ. તો અહીં પણ આપણું સાચું ઓપ્શન થશે બ, બળદ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 આપેલું છે બાળક એ ખાલી જગ્યા જાતિનો શબ્દ છે. હવે ફરીથી એક વખત, જ્યારે આપણે જાતિ ઓળખવાની હોય એટલે કે શબ્દ કઈ જાતિનો છે એ આપણે ક્લિયર કરવું હોય તો આપણે એની પાછળ કેવો, કેવી કે કેવું લગાવવું પડે. જો કેવો લાગે તો પુલ્લિંગ, જો કેવી લાગે તો સ્ત્રીલિંગ અને કેવું લાગે તો નપુંસકલિંગ. હવે બાળક તો આપણે શું કહીએ કે કેવું સરસ બાળક છે. બરાબર. તો કેવું લાગ્યું એટલે કેવું એટલે નપુંસકલિંગ અથવા તો નાન્યતર જાતિ. તો આપણને ઓપ્શન આપેલા છે અ સ્ત્રીલિંગ, બ પુલ્લિંગ, ક નારી અને ડ નાન્યતર. તો આપણે જેમ ડિસ્કસ કર્યું એમ કે બાળક છે એ નપુંસકલિંગ અથવા તો નાન્યતર જાતિનો શબ્દ છે. તો આપણો સાચો ઓપ્શન થશે ડ નાન્યતર. ત્યારબાદ નેક્સ્ટ નંબર 5 આપેલું છે પુસ્તક ખાલી જગ્યા જાતિનો શબ્દ છે. હવે એના ઓપ્શન તમને આપેલા છે અ નર, બ સ્ત્રીલિંગ, ક પુલ્લિંગ અને ડ નપુંસકલિંગ. હવે જો આપણે પુસ્તકની જાતિ ઓળખવી હોય એટલે કે એ કઈ જાતિનો શબ્દ છે એ આપણે જાણવું હોય તો સૌથી પહેલાં આપણે તેની પાછળ કેવો, કેવી કે કેવું એમાંથી શું લાગે છે એ જાણવું પડે. તો આપણે જો પુસ્તક બોલીએ તો પુસ્તક કેવું. બરાબર. કેવું લાગ્યું એટલે કે એ નપુંસકલિંગ અથવા તો નાન્યતર જાતિનો શબ્દ છે એમ આપણે જાણી શકીએ. તો આપણા ઓપ્શનમાં
ડ નપુસકલિંગ એ ઓપ્શન આપેલો છે. તો આપણો સાચો જવાબ થશે ડ નપુસકલિંગ. બરાબર. હવે આગળ વધીએ. નેક્સ્ટ નંબર 6 છે ખાલી જગ્યા રૂપિયો પાછો જ આવે. હવે અહીંયા તમારે સાચી જાતિનો વર્ડ ચૂઝ કરવાનો છે, પસંદ કરવાનો છે. બરાબર. તમારે જાતિ ઓળખવાની પણ નથી કે જાતિ બદલવાની પણ નથી, પણ આપેલા 4 ઓપ્શનમાંથી કઈ જાતિનો શબ્દ એપ્રોસિએટ થશે, એટલે કે અહીંયા પ્રોપરલી ફિટ થશે, એ તમારે લખવાનું છે. તો તમને ઓપ્શન આપેલા છે અ ખોટી, બ ખોટો, ક ખોટા, ડ ખોટું. હવે જ્યારે આવી રીતનો પ્રશ્ન કે ખાલી જગ્યા હોય ત્યારે એક ઇઝી રીત તમારે શું કરવાનું, તમને જે ઓપ્શનમાં શબ્દ આપેલા છે એ 1 બાય 1 તમારે બ્લેન્કમાં મૂકી અને જોવાનું કે એ વાક્ય બરાબર લાગે છે, એ જાતિ બરાબર છે, તો એ લખવાનું, નહીં તો બીજો ટ્રાય કરવાનો. સપોઝ પહેલાં આપણે ખોટી રાખીએ તો ખોટી રૂપિયો, ના બરાબર નથી. ખોટો રૂપિયો બરાબર છે. બરાબર કે ખોટો રૂપિયો પાછો જ આવે. હજી પણ આપણે ક અને ડ રાખીને પણ જોઈએ કે ખોટા રૂપિયો, ખોટા રૂપિયો ન હોય. જો રૂપિયા આપેલું હોય તો ખોટા આવે. બરાબર. પણ રૂપિયો છે એટલે ખોટો, અને ખોટું રૂપિયો એ તો આવે જ નહીં. બરાબર. તો આપણો સાચો જવાબ થશે બ ખોટો. નાવ નેક્સ્ટ નંબર 7 આપેલું છે આઝાદી કઈ જાતિનો શબ્દ છે. તમને એના 4 ઓપ્શન આપેલા છે અ નર જાતિ, બ નારી જાતિ, ક નાન્યતર જાતિ અને ડ પુલ્લિંગ. બરાબર. તો આઝાદી, આઝાદીની પાછળ આપણે કેવો, કેવી કે કેવું એમાંથી શું લાગશે? તો આઝાદી કેવી, કેવી એટલે કે નારી જાતિ અથવા તો સ્ત્રીલિંગ. તો આપણને બ ઓપ્શન આપેલો છે નારી જાતિ. બરાબર. તો આપણો સાચો જવાબ થશે બ નારી જાતિ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 8 આપેલું છે ગુલાબનો છોડ ખાલી જગ્યા હોય છે. અગેન નંબર 6 જેવી જ ખાલી જગ્યા છે. બરાબર. એના 4 ઓપ્શન આપેલા છે કુમળી, કુમળો, કુમળું કે કુમળે. હવે કુમળો શબ્દનો અર્થ તમને કહી દઉં, સોફ્ટ. બરાબર. જે સોફ્ટ હોય એને કુમળું કહેવામાં આવે. તો હવે અહીંયા કયો વર્ડ એપ્રોસિએટ થશે? તો ગુલાબનો છોડ કુમળી હોય છે. સાંભળવામાં બરાબર નથી લાગતું. બરાબર. ગુલાબનો છોડ કુમળો હોય છે, તો બરાબર લાગે છે. એટલે આપણો સાચો જવાબ થશે બ કુમળો. ક અને ડ સાથે પણ ટ્રાય કરીએ. ગુલાબનો છોડ કુમળું હોય છે, તો ગુલાબનો છોડ કુમળું એવું પણ બરાબર ના લાગે. ગુલાબનો છોડ કુમળે હોય છે, તો એ પણ ખોટું છે. તો આપણો સાચો ઓપ્શન થશે, સાચો જવાબ થશે બ કુમળો. ત્યારબાદ નંબર 9 આપેલું છે લીંબુનો સ્વાદ ખાલી જગ્યા છે. તમને 4 ઓપ્શન આપેલા છે ખાટી, ખાટું, ખાટો અને ખાટા. બરાબર. તો 4માંથી લીંબુનો સ્વાદ ખાટી છે, નથી બરાબર. લીંબુનો સ્વાદ ખાટું છે, તો પણ બરાબર ના લાગે. આ લીંબુ ખાલી જગ્યા છે એવું હોય તો લીંબુ ખાટું છે એમ આવે. બરાબર. પણ લીંબુનો સ્વાદ ખાટું છે એ બરાબર નથી. ત્યારબાદ લીંબુનો સ્વાદ ખાટો છે, તો એ બરાબર લાગે છે. બરાબર. તો આપણો સાચો જવાબ થશે ક ખાટો. બરાબર. અને છેલ્લું ઓપ્શન આપેલું છે ખાટા. તો લીંબુનો સ્વાદ ખાટા છે એ પણ બરાબર નથી લાગતું. એટલે આપણો સાચો જવાબ થશે ક ખાટો. લીંબુનો સ્વાદ ખાટો છે. હવે આગળ જોઈએ. નેક્સ્ટ નંબર 10 છે સિંહ શબ્દનું સ્ત્રીલિંગ શું થાય? તો તેના 4 ઓપ્શન તમને આપેલા છે સિંહણી, સિંહણ, સિંહણી અને સિંહની. પહેલા ઓપ્શનમાં તમને અળ આપેલો છે, બીજા 2 ઓપ્શનમાં તમને હણ આપેલો છે અને છેલ્લા ઓપ્શનમાં તમને ન આપેલો છે. બરાબર. તો સૌથી પહેલાં તો સિંહના સ્ત્રીલિંગમાં
હણ આવે, અળ આવે કે ન આવે એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ, બરાબર. અને આ જે શબ્દોની લિંગ બદલો છે એ વર્ડમાં તમારે આન્સર યાદ જ રાખવા પડે, એમાં કંઈ ટ્રીક નથી હોતી, બરાબર. તો સિંહ શબ્દનું સ્ત્રીલિંગ આપણે જ્યારે એ એક્સરસાઇઝીસ કરી હતી ત્યારે એમાં આપણે જોયું હતું કે સિંહ શબ્દનું સ્ત્રીલિંગ થાય સિંહણ, બરાબર. એટલે કે અહીંયા આપણો જે બ ઓપ્શન છે એ આપણો સાચો આન્સર થશે. તો સાચો જવાબ થશે બ સિંહણ. ત્યારબાદ નંબર 11 આપેલું છે, પેલા કાળા બળદો છે. વાક્યમાં સંજ્ઞા ખાલી જગ્યા છે. આપણે જ્યારે વિશેષણ અને સંજ્ઞા એટલે કે વિશેષણ અને નામ એ ટોપિક કર્યો હતો, શીખ્યા હતા, ત્યારે આપણે એવું પણ શીખ્યા હતા કે વાક્યમાંથી વિશેષણ અને નામ સંજ્ઞા કેવી રીતે ઓળખી શકાય. તો સૌથી પહેલાં તો વાક્યમાં કેવો, કેવી, કેવા કે કેવું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ વિશેષણ હોય. અને વિશેષણની બાજુનો, વિશેષણની સાથેનો શબ્દ એટલે કે વિશેષણને શું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ નામ અથવા તો સંજ્ઞા હોય. તો અહીંયા આપણે સૌથી પહેલાં કેવા, કેવી, કેવું કે કેવા વડે પ્રશ્ન પૂછીએ તો આપણને શું જવાબ મળે છે જોઈએ. પેલા કાળા બળદો છે. તો કેવા બળદો કાળા, એટલે કાળા છે એ વિશેષણ આવ્યું, બરાબર. હવે વિશેષણને શું પ્રશ્ન પૂછીએ એટલે કે કાળા શું છે તો બળદો, બરાબર. એટલે કે બળદો છે એ આ વાક્યમાં સંજ્ઞા થશે. તો આપણું જે સાચું ઓપ્શન છે એ થશે બ બળદો, બરાબર. સંજ્ઞા એટલે કે નામ, નાઉન, બરાબર. એમનેમ તમને જો વાક્યમાં ખબર પડી જાય કે બળદો છે એ પ્રાણીનું નામ છે એ સંજ્ઞા થશે તો વેલ એન્ડ ગુડ. પણ જો એમનેમ તમને ખ્યાલ ન આવતું હોય તો તમારે પહેલાં વાક્યમાં કેવો, કેવા, કેવી કે કેવું વડે પ્રશ્ન પૂછી વિશેષણ શોધવાનું, અને વિશેષણને તમે શું વડે પ્રશ્ન પૂછો એટલે તમને નામ મળે, એટલે કે સંજ્ઞા મળે. તો આ 11મા પ્રશ્નનો ખાલી જગ્યાનો સાચો જવાબ થશે બ બળદો. ત્યારબાદ નેક્સ્ટ નંબર 12 પણ એના જેવો જ સેમ પ્રશ્ન છે. મારો જમણો હાથ દુખે છે. વાક્યમાં વિશેષણ ક્યુ છે. તો એના ઓપ્શન તમને આપેલા છે અ હાથ, બ મારો, ક દુખે અને ડ જમણો. તો સૌથી પહેલાં આપણે વાક્યને કેવો હાથ એમ પ્રશ્ન પૂછીએ તો કેવો એનો જવાબ આપણને મળે છે જમણો, બરાબર. તો જમણો એ વિશેષણ થયું, તો આપણને અહીંયા વિશેષણ જ પૂછેલું છે, તો આપણો સાચો જવાબ થશે ડ જમણો. પણ જો આપણને સંજ્ઞા અથવા તો નામ પૂછેલું હોત તો આપણે શું લખત, જમણો શું તો હાથ, એટલે હાથ છે એ નામ અથવા સંજ્ઞા થશે. તો આપણને વિશેષણ પૂછેલું છે એટલે આપણો જવાબ થશે ડ જમણો. ત્યારબાદ નંબર 13 આપેલું છે, તે ધીમા અવાજથી બોલે છે. વાક્યમાં વિશેષણ ખાલી જગ્યા છે. જેના ઓપ્શન તમને આપેલા છે અ બોલે, બ અવાજ, ક ધીમા અને ડ છે, બરાબર. તો આમાં આપણે વિશેષણ જ શોધવાનું છે, એટલે વાક્યને આપણે સીધું કેવો, કેવી, કેવા કે કેવું વડે પ્રશ્ન પૂછશું અને જે જવાબ મળશે એ જ આપણો વિશેષણનો જવાબ થશે. તો તે ધીમા અવાજથી બોલે છે. કેવા અવાજથી બોલે છે તો ધીમા, એટલે ધીમા છે એ વિશેષણ થશે. એટલે કે આપણા ઓપ્શનમાંથી જે ક ઓપ્શન છે ધીમા એ આ ખાલી જગ્યાનો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 14 આપેલું છે, તેના ગળામાં સોનાની સાંકળ છે. વાક્યમાં સંજ્ઞા શું છે, બરાબર. તો હવે ફરીથી આપણે સંજ્ઞા શોધવાની છે, એટલે સૌથી પહેલાં આપણે વિશેષણ શોધશું. વિશેષણને શું પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળશે એ સંજ્ઞા મળશે. એ પહેલાં આપણે 4 ઓપ્શન જોઈ લઈએ. અ છે ગળામાં,
બ તેના, ક સાંકળ અને ડ સોનાની. તો તેના ગળામાં સોનાની સાંકળ છે. કેવી સાંકળ? સોનાની. બરાબર. તો સોનાની એ વિશેષણ થયું અને સોનાની શું? તો સાંકળ. એટલે સાંકળ છે એ નામ અથવા સંજ્ઞા થશે. સાંકળ એ વસ્તુનું નામ છે, ચેઇન. સાંકળનું ઇંગ્લિશ થશે ચેઇન. બરાબર. તો ચેઇન, સાંકળ એ નાઉન છે, એટલે એ આ વાક્યમાં સંજ્ઞા થશે. તો આપણો સાચો જવાબ થશે ક સાંકળ. તો આ હતા આપણા ગ્રામરના રિવિઝન MCQ. ફરીથી એક વખત તમને ગ્રામર ટોપિકમાંથી આવા પ્રકારના બીજા કોઈ પણ MCQ ખાલી જગ્યા કે મેચ ધ ફોલોઈંગમાં પૂછાઈ શકે. બરાબર. તો તમારે એ રીતે બધા ગ્રામર ટોપિકની પ્રેક્ટિસ કરવાની. આ આપણો લાસ્ટ વિડીયો છે. નેક્સ્ટ વીકથી આપણી ટર્મિનલ એક્ઝામ શરૂ થાય છે. નેક્સ્ટ વીકથી જે ટર્મિનલ એક્ઝામ શરૂ થાય છે એના માટે બધા સરસ તૈયારી કરજો અને સરસ ગુણ મેળવી અને પાસ થજો. વન્સ અગેન ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.